પોતાના નડ્યા પછી ઇતિહાસીઓ આપણો ઠાકર ત્રાજવે આવે ને તેથી જ આપણને નડે, સમજી લેજો. આપણા નડે પછી રોદડા રોવાની જરૂર નહીં. સમજવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે, ન નડે કોઈ દી. એટલે જીવવાની મજા છે ભલામણ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરે છે. મેં કર્યું તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ. આવ્યા છે એમ નામ. તમે જુઓ, જન્મ બીજા આપે, નવરાવે બીજા, ભણાવે બીજા, ધંધો શીખડાવે બીજા, પૈસા ભેગા કરેલા હોય વાપરે બીજા, છેલ્લે નવરાવે બીજા, દિવાળી મૂકે બીજા. તો આપણે એમ થાય કે આપણું શું? તો બથોડા નથી આ બધા? બધી વ્યવસ્થા ઈશ્વર કરી રાખી છે મારી ને તમારી બધાયની. માના ઉદરમાં તમે નું હોય ને તે માએ બધી તૈયારી કરી રાખી હોય. ઘોડિયા ને ખોયા ને ગોદડા ને આ ને તે બધું માએ તૈયાર જ રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક દેશે. એ બધી તૈયારી હોય. આપણે આવી ને બધી તૈયારી હોય. અને 60 80 100 વર્ષ જીવો ને પછી છેલ્લે જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે થોડુંક હું આવે ને તો મડે ઠેકડામાં મેં કર્યું. મારા બાપ કાંઈ થાય એમ નથી. મળ્યો છે સમય, મોજ કરી લ્યો. મને તો એમ થાય કોઈ ફાટલું કોઈ થેગડા વાળું કપડું પહેર્યું હોય મને કોઈક દેખાડો. હે નથી લાગતું જીવવા જેવું આવ્યું હોય? ઓલા કાગળિયા વીણતા એના હાથમાં 25,000 મોબાઈલ. મને તો ક્યારેક એમ થાય મારા દીકરાનું જીવ એવું જો આવ્યું. આપણા ગઢાએ બાપુ સારો રોટલો નથી મળ્યો, સારું કપડું નથી મળ્યું. તમે જુઓ એમાંથી આપણને ઉછેર કર્યો. એક દેશી નાનું એવું ઘર હોય, ખાવા ધાન નહોતું, સારું મકાન નહોતું, પહેરવા પૂરા કપડા નહોતા, તોય આપણા મા બાપે એવું ન વિચાર્યું કે મારા મા બાપને હું આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે આટલું આપ્યું પણ મા બાપ જ કોઈને ગમતા નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જોરાવો દાણા, શું નડતું હોય છે? તમારે ત્યાં ગમે એમાં અમારાથી દાણા જોવાનું સારું હાલ્યું. મને ક્યારેક એમ થાય કે ભજન ગાવાનું શીખ્યું એના કરતા દાણા જોવાનું શીખ્યું હોત તો મેળ પડે એવું હતું અત્યારે. અને અહીંયા લેન લાગી છે. આપણે એમ કહીએ કે મારે તકલીફ છે કે કાલે પમદી આવજો, નામ લખાવીને જાઓ, તતણ દે ત્યાં વારો આવે છે. કાંઈ નડે નહીં, આપણે કર્યા હોય આપણા નડે, બાકી કાંઈ નડે બળે નહીં. જીવવાનું બાપુ મોજ આવે એવું. તમે જુઓ કેટલા કપડા અને જોડા અને તમે જુઓ તો કોઈને કઈ મૂક્યાનો માર્ગ જ નથી. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો માણે ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવા ફાટલા પહેરે. બોલો પાછા એને બધા હારાવાળા કે એક આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડી એમ કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય. અને અત્યારે માથું કરી જાય, નાળિયેર વ્યા જાય એવડા ફાંકા હોય. અને આપણને દુનિયા પાસે એને સલામું મારે સાહેબ આવ્યા. એટલે ફાટલા પહેરીને આવ્યા ને સાહેબ. અમારે એક ટાબરી હોય ને, મારા દીકરાનું દીકરું ભણવા જાય સુરનગર, એને એવું જીન્સ પહેરેલું. મેં એને કીધું બેટા તારા પપ્પાને કહેજે પૈસા નો હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે સુરનગર ભણવા જાય. મને કે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરીને તો એમે દી ઉઠી ગયો અમારો. ને એવી ખબર નહોતી કે આવો સમય આવશે. ને એમે હાઈસવા હોત તો અત્યારે એમે તારી યાર પહેરત. અરે જોવો તો ખરા ભલામણા. અને એમાં હું તો આ બહેનોને ખાસ કહું કે બાપુ દેહના પ્રદર્શન ન હોય. તમને ભગવાને આપ્યું હોય તો ખાવ પીવો વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ. આ છે ને રામાયણ છે ને, રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે. પણ આપણને કેળો પાડ્યો છે. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું એવું રામાયણ કહે છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ માએ તમને અને મને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. બેનુને એટલે કહું છું કે જો લક્ષ્મણ રેખા ટપી ગયા પછી આ દુનિયામાં તમારા મા બાપ કે તમારા ભાઈઓ કોઈ સાથી કાઢીને જીવી નહીં શકે. એટલે બધી મર્યાદા રાખજો. એમાં અત્યારે જે ફેશને દી ઉઠાડ્યો છે, કીધાને આ મોટી સિટીમાં જાવ ને તો આપણને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે, એ જ નથી ખબર પડતી. એટલો દી ઉઠી ગયો. અરે દીકરી તો દીકરી છે મારા રામ. સમર્પણની મૂર્તિ
મમતાનો મહાસાગર કહેવાય. માં છે એ તો ભલામણ. જો માં આવા નાટક કરે તો હવે દુનિયામાં શું રહીએ ભલામણ. માનું સમર્પણ કેવડું છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, દેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો, માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, પણ તોય માં એમ કહે છે કે એની વાય એના બાપાનું રાખો. શું કામ? ઈ કે આ કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે, એના બાપાનું રાખો. બાર નથી જોતું. જો આ સમર્પણ છે અને હારા છે ને એની વાય માનું લાગે છે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, થજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે એટલે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે છે. માંડ બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. એક ઘરમાં 5 સભ્યો હોય કે 10 સભ્યો હોય, રાતના 2 વાગે તમે ઘરે આવો ને, આખા ઘરના બાપુ જમીન હુઈ ગયા, પણ એક બાપુ જનેતા એક જ ભૂખી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો. એને જમ્યો હોય છે કે નહીં જમ્યો હોય, એને વાન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય. બાપુ એવી અંતરથી ચિંતા કરતી હોય ને તો તમારી મારી જનેતા. બાકી જે ભગવાન કાંઈ છે નહીં. હગો ભાઈ રાજી નથી, તમારું સારું થયે, તમારો હગો ભાઈ રાજી નથી. એ માના એક જ બાપુ આશીર્વાદ જ તમારું કામ કરી જાય. બાકી જે ભગવાન કાંઈ નથી. રામ એટલા જ માટે સવારામ કે છે જુગતી માની એક ફરમાઈશ કે છે. માં ઉપર એક ભજન ગાવાનું કે છે. એમને ફરમાઈશ એટલે માં તો માં છે ભાઈ, એટલે એક માનું ભજન કરી લે. પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે કે મારી માં તો મારી માં. અને બાપુ માં મોટી વાત છે. આ તમે નું સહી ને, એક દેહ માંથી બાપુ બીજો દેહ બનાવી શકે ઈ માં. તમારે અહીંયા રાખવું પડે, શાંતિથી જીવવું હોય તો સારું. અઘરું છે રામ. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈથી ઉતરે નહીં અમલ. બાપુ ભજનના માર્ગે એક કચ્છનો બારવટીયો સતી તોરલને મળ્યા ને, પછી તોરલને લઈ અને જાડેજો જ્યારે હાલતો થયો સાસઠિયા કાઠીના ઘરેથી. જો સમય આવે ને વળાંક મારતા નો આવડે એને માણા નો કહેવાય. સદગુરુની શાન કોને કહેવાય હું એની વાત કરું તમને. અને સદગુરુની શાન ન મળે ને ત્યાં સુધી બાપુ ઊભા વાહડા જેવા આ ભણેલા જેટલાય રખડે, કોઈ બાપુ બોલાવતું નથી. ભણતરની પૈસાની બાપુ જરૂર જ નથી. કરોડપતિના દીકરા અહીં તમારા ગામમાં આવ્યા હોય તો તમે આટલા બધા જોવા આવીને ભેગા થાવ. અમારા ખિસ્સામાં ફદ્યું નથી તોય આટલા ભેગા થયા છો. આ ભજન કરોડપતિના દીકરા અહીં આવ્યા હોય તેમ નો ભેગા થાવ. થાય 5 જણા પછી આબરૂ ગામની નો જાય એ હાટું. અમે કોઈને કાગળ લખ્યો હોય કે અમે અહીંયા આવવાના છે ને અમને સાંભળવા આવજો એમ. આ સદગુરુની કૃપા છે. સદગુરુની શાન ન મળે ત્યાં સુધી બાપુ ભજન સમજાય નહીં. ખોટી વાત છે. હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું છે? અને હાથીનું માથું ફીટ થાય આવડું હોય. માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય છે હાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. ને આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય તમને સમજાય નહીં. આ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ ભણાવતું નથી. આ એક વાણી કે છે ને, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં. વાહનો ભાંગી નાખે કોક હોય આવું? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય. હવે તમને ન સમજાતું એ તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. સનાતન ધર્મ છે ને આપણો. હમણાં રામદેવજી બાપાને બેને વાણી કરી, નિજાર ધર્મ નિજ ધર્મ જેને કહેવાય. નિજ એટલે પોતે. તમારો ધર્મ શું? માણસનો ધર્મ શું સમજવું જરૂરી છે. અને નક્કી થઈ જાય ને પછી બાપુ આ દુનિયામાં હમણાં કીધું ને સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર. બાપુ ડેકોરેશન કરવાની કોઈ જરૂર જ નથી. ઘણા કે ભજન કરો પણ ચમ કરું હું તા માથે થાવું? કેવી રીતે કરું?
રાતે કે 12 વાગે જાગો ને આમ આસન રાખજો, નાઈ ધોઈને ચોખ્ખા ઘીનો દીવો કરીને ફલાણું ઢુકડું. હવે આખો દી નાકા વાળ્યા આવે, રાતે 2 વાગે જાગે. ભજન ગમે તારે થાય ને ગમે એ પરિસ્થિતિમાં થાય. હું તો એમ કહું, ભજન તમારું ચાલુ જ છે, ખાલી તમારું લક્ષ લગાડવાની છે જરૂર છે. મેં હમણાં કીધું ને, સુરતા સુગડ સમેટે બાપુ સ્વર હારે તમારો ગંગા સતીની પરફેક્ટ વાણી બાપુ. 21,600 શ્વાસ આખી દુનિયાને ગણવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી નાખો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. 24 કલાકમાં 21,600 શ્વાસ થાય. આ સ્વર છે ને, એ જ ઈશ્વર છે, બાકી બીજો ક્યાંય છે નહીં. અને ક્યાંય જડવાનો નથી ને ગોતજો. ચેક જડે મને ફોન કરજો, કાંઈ છે ક્યાંય નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? ચા છે જડ્યા હળીએ. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા. અમે અંદર રૂમમાં ગયા, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ હતા ને એક નાનો હિંડોળો, મારી પાસે કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા, એ કે બેસી જાઓ. અમે બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડા હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીં કઈ છે નહીં, અહીં તમે આટો મારવા આવ્યો. કાનુડો તમારી ભેગો હશે. આવીને આવી દુકાનો છે ચારે બાજુ. મારી તો એક જ અંગત ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈજો. માને બાપને બાપુ કાળજા ઠારજો. બેનોને ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને, એ જ તમારા માતા પિતા છે. એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને, એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો. જો તમારી પેઢી મોળી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દઈએ. બાકી હારા દીકરા દે, હારા દીકરા અહીંયા દુકાન નથી, હારા દીકરા તમને દઈ દે. એની માટે વાવ. એટલે બહેનોને ખાસ હું કહું, ભાઈઓના ઠેકાણા જ નથી, એમાં હું આવી જાઉં. જ્યાં ધર્મ ધ્રુજો, ઇતિહાસ ખોલવાની છૂટ. ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આ માનું એક સાનિધ્ય છે ને, એ આ બેઠીને ઈ માને બાપુ સાચવશો તો જ આ માં તમારું કામ કરશે. નકર તમે વેમમાં રહેતા નહીં. 5 લાખ રૂપિયા આપણે મંદિરમાં આપ્યા તોય તમારા સામું ન જોવે. જો તમારી જનેતા દુખી હશે ને, જિંદગીમાં ક્યાંય ગાડી નહીં હાલે પાટી. મેં જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નહોતું. આ બાજવાનું ઝઘડા ને માર ને કોટ ને, આપણી બજારે કોઈ સાધુ ન આવે ને કોઈ માંગણે ન આવે ને કોઈ ભિખારીએ ન આવે. આઈન પા તો કે ઓલો કપાતર રહેશે, ઇન પા ન જવાય. પણ જિંદગીમાં મેં કામ કર્યું, મા બાપને મેં જાળવા, એમાં મારો મેળ પડી ગયો. અટાણે ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ ન કહેવાય. ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય. મેં ખટારો હાંક્યો 22 વર્ષ. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કાંઈ છે નહીં વાતમાં. આટો મારવો જ મારજો. દુનિયા જોવા જેવી છે. મળે કાંઈ નહીં. મળે મા બાપના ચરણમાં, બીજે ક્યાંય આટા મારવાની જરૂર જ નથી. મારા જેવું પરફેક્ટ તમને કોઈ નહીં કે. અમુક તો એમ કે અમે જ ભગવાન. તારી પરજા જો ને અવાડા ડાટા કાઢે, વિને સુધારીને દુનિયાને સુધાર્યા વગરનો. અરે એવા આડંબર કરે છે ને, એવા દુનિયાને એવા હું તારા વાડે ચડાવ્યા છે. કોની પાસે આપણે વાત કરીએ ભલામણ? હિન્દુસ્તાનના બધા શેડા જોયા, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ. માની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી હોવી જોઈએ. મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારો ધર્મ કયો, મારી જાત કઈ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અરે ખાવા પીવાનું દુનિયામાં ક્યાં છોડું છે? વ્યસન થી તો આખા જ રહેજો. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. પીતા હોય તો પીજો, તમારા પૈસાનો છે, પણ પીવાય નહીં. તમને જે લાગતું હોય હું તો અહીં સત્ય જ બોલવાનો. બાકી હું તમને બંધ કરાવવા નથી આવવાનો. તમે કદાચ બંધ કરી દો ને તમને 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે નાખવા નથી આવવા. તમારું શરીર સારું રહે ને તો તમે મારી અહીંયા કામ કરવા નથી આવવા. પણ કેટલા ઘર બરબાદ થઈ ગયા, હાલો મારી ભેગા, હું તમને દેખાડું. 100 વીઘા જમીન વહી ગઈ અને પી પીને વિયાઈ ગયા. અને બાયુની છોકરાઓની જે બાપુ દશા છે ને, હાલો મારી ભેગા, હું તમને દેખાડું કે બરબાદી કેટલી છે. તમે એવું ન માનતા કે આપણે ખૂટે, એવું નથી. ક્યારે આ ભગવાન દે છે ને, એ દેતા આવડે ને લઈ લેતા આવડે. ખોટી રે ખબર નહીં પડે. બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો. વ્યસનથી થોડાક આઘાર્યો, મા બાપની સેવા કરો. જિંદગીમાં કાંઈ ન કરવું પડે ના. બાકી તો બધી વાહ. અમે તો ગમે અહીંયા પ્રોગ્રામ જાય અહીંયા કઈ કે આ તમે અમને ચા સુધી બોલાવાના.
અમે ગઈએ કે બોલીએ કે ત્યાંથી પછી તમે નથી બોલાવવાના. હવે ઈ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો પછી તમે નથી બોલાવવાના, એ ખબર છે. પણ અમે તો અમારી મોજ લેવા આવી છે બાપુ. આ ખર્ચો તમે કર્યો છે, આનંદ અમે લૂંટીને વ્યા જાય. અમારું ચાર્જિંગ સડી જાય કરે અમે કનીજ ગયા હતા, કેવો ડાયરો મોજ કરીને વ્યા જાય બાપુ. આજ મારો દીકરો ભેગો છે, પછી અમારા ખોડાથી પરેશ બાપુ વાઘેલા અમારા હગાઈ થાય છે. જોકે અમારા ગજુભાઈ નામ ન લીધું. આ શું આ કેના તાંતણેથી બંધાઈને આવ્યા છે? અમારે કોઈને કાંઈ વેરાગ લગાડવો નથી. અમે તો અમારા હાટું આવ્યા છે. અમે રાડ્યું પાડીને એમાં કઈક આખી રાતમાં એ મારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે, બાકી કોઈને વેરાગ નથી લગાડવું. બાકી તો છે ને મને તો એમ થાય કે સ્વર્ગ કરતા બાપ સ્વર્ગ કોઈને જોયું લ્યો મને કયો. બધા સ્વર્ગની વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારે પગ ચાલવા ના જી આવ્યું કોઈ આમ નામ ડીંગો ડીંગ હાલે છે અને દુનિયાને ફરમાવે છે ને પૈસા ખંખેરે છે. એવા સદગુરુ એવા બાપુ એવા સંતના શરણે વ્યા જાઓ અને એવા ભજનાનંદી પુરુષની પાસે બાપુ કંઈક જાણી લ્યો. સદગુરુ અને સદગુરુ કે એ કરાય હો, સદગુરુ કરે એ ન કરાય. હા સદગુરુ કરે એ કરશો તો હલવાશો. અમારે અહીંયા જેટલા હલવાના છે એ કે ઈ કરાય, કરે એ ન કરાય. એક ગુરુ ને શિષ્ય બે હાલા જતા હતા ને ખેતરના શેઠે, એમાં હાંજ પડી ને એટલે ગુરુએ ચેલાને કીધું કે સંધ્યા આરતી નો સમય થઈ ગયો, હવે આ સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલવાનું. એટલે ચેલાએ કીધું એ બાપુ કે હાવત ની ડણકું સંભળાય છે નો બે હમણાં આવશે તો બે ને ઉપાડી લે. ગુરુ કે નહીં, મારા ગુરુ નો આદેશ છે, હાંજ પડે એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગર હાલે નહીં. ગુરુ મહારાજ બેઠા, પછી ચેલાને બેહવું પડે. એ ગુરુ મહારાજ બેઠા આસન પાસન જમાવ્યું, તુહી તાર લાગી ગયો. પડખે ચેલો બેઠો, ચેલાની ઘડીએ ઘડી આંખ ઉઘડી જાય કે મારે બધું સિંહ બે આવશે જ નહીં ને, સિંહ આવશે જ નહીં ને. અને આવા ઝાડકટા બોલે એટલે પાછું થાય તે એમાં ખરેખર સિંહ આવ્યો હોય તે કાકા 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 તો નીકળ્યો ને ચેલો ઉભો થઈને ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. ઈ કે ગુરુ ગયા. અત્યારે લગભગ ચેલા બધા ગુરુ નાસ્તા કરાવે એવા જ હોય દાદા. ઈ ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ મહારાજ ઉપડ્યા, આવે સિંહ આવ્યો. એ ગુરુ મહારાજ બાપુ એનો તાલ લાગી ગયેલો. અહીંયા આવી સિંહે બાપુ આમ પરિક્રમા કરી હામો બે પગ લાંબા કરી વંદન કરીને સિંહ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હારું હું બેઠો હોત તો મને પગે લાગે, આ તો પગે લાગી રહ્યો છું. જો આ ભજનના પાવર ની વાત કરું છું. ઘડીક થયું ચેલો ઉતરીને બાપુ પાસે બેહી ગયો અને ઘડીક થયું બાપુ જાય ગયા, બધું કર્યું ભેગું, ચોળી ને ચીપીઓ ને કમડળ ને બધું. બાપુ કહે આમાંથી કંઈક તો લઈ લે, બધું મારે ઉપાડવાનું. એ કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. ચીપીઓ લઈને કડીમાં આંગળી ભરાવીને પછી આમ ફેરવતો જાય ને બાપુ હારે વાતો કરતો જાય કે બાપુ હમણાં બેઠા હતા ને અહીંયા કે સિંહ આવ્યો તો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર ચડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને આવીને પરિક્રમા કરીને પગે લાગીને કે વિયો ગયો. બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ ફેરવતો જાય ને એમાં ચીપીઓ ભરણો બોરડીમાં મધ બેઠેલું. શાંતિથી મધ બેઠું હોય ને એની હળી કરો એટલે શું થાય? ઈ ભણાનાટી બોલાયો અને બેન સોટ્યું. ગુરુ ને ચેલો બે આમામ કરતા બે ખેતર બહુથી ગયા, લાલ સોળ કરી નાખ્યા બે ને. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું એ કે ઓલો એવડો મોટો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં, આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ કે એ હાવદ આવ્યો ને તે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ના માયખું આવે તે કપાતર તું છો મારી હારે. એમ કોના ભેગું બેવું, સંગત કોની કરવી, તમને મને હું જ હોવી જોવે. એવો કેરેટ ઘટે ને એવો ધંધો ન કરાય કોઈ દી. મારું ગોળ ગયો. તમને એક જ વાત કહું, દારૂ પીને આમ લથડિયા ખાતો આવે ને તમારા બાપ ને આબરૂ બાપુ ફરતા ગામમાં હોય તે બાપ માથે બાપુ દુનિયા શું વાતું કરે. તમારે આંકડા કાઢવાના. હું તમને શિખામણ દઉં છું એવી કોઈ વાત નથી. તમને એવી તો ખુમારી હોવી જોઈએ ને આપણા પેઢી ઉપર બાપુ પાણી ફરી જાય એટલી તો આપણને ભાન હોવી જોઈએ ને. એમ સમય આવે અને વળાંક મારતા ન આવડે. કચ્છનો બારવટીયો સતી તોરલને લઈને નીકળ્યો. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. બે વાત કરે છે. અવાજ થોડો ઘટે છે. તોરલને જાડેજો કે છે
કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, શું આ રાગડા તાણો છો? મારી તલવાર કરી તમારો એકતારો ન કરે. અને પછી કહે છે હા બરાબર. પછી તોરલ કહે છે જાડેજા માર્ગે સડો, ખોવાઈ જઈશું. આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર કરી તમારો એકતારો ન કરી કે બાપુ બટા છઠ્ઠી બોલી હો બેયની. પણ તોરલ સામે લાંબો હાથ ન કરી શકો. શું કામ? તોરલની પાસે બાપુ ભજનનો પાવર હતો. નકર એને એક તલવારનો ઝાટકો મારતા વાર કેટલી લાગે, પણ ભજનથી બધા આખા છે. ઈ કે મારી તલવાર વધે અને તોરલ કહે છે મારો એકતારો વધે. પછી જેસલ કહે છે તમારી જો એકતારો વધતો હોય તો મને આનું પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે. તેમાં બાપુ આ હજારો વર્ષથી હાલી આવે છે ને વાણી, અભાવ નથી આવતો. આ સોનું છે એટલે નથી આવતું. ઈ કે હું તમને સમય આવશે ને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મધદરિયે ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મંડ્યો થાર 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 ધ્રુજવા. તોરલ તોરલ હમણાં મરી જાશું આપણે, હોડી હમણાં બુડી જાય. ઈ વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મંડો કાપવા. ક્યાં જાવું? મોત જેથી ઉઘરાણી કરે ને તેથી બાપુ મૂછું એ લીંબુ ઠરતા છે ને, પણ રોતા નથી આવડવાનું. લખવું હોય તો લખી લેજો. એ તો કંઈક ભજનનો પ્રેમ હશે ને કંઈક આવી માવડીઓમાં કંઈક બાપુ કંઈક દીધું હશે ને એનું જ મોત સુધરવાનું છે. બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ મારા બાપે નો બાવડું પકડ્યું. નહોતા કહેતા મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે. એટલે તારી વહુ છે એટલે કોઈ કોઈને અડતું નહોતું. ઓલા જીસીબી થી પાણા હડસેલ હડસેલતા હતા. તોરલની પાયે જાડેજો બાપુ બરફની પાય ઢોકળે એમ ઓગળવા માંડ્યો. ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો. હવે ક્યાં જાવું? સતી તોરલ કહે છે જાડેજા ગભરાવમાં, હું તમારી ભેળી છું, હમણાં અલગ ધણી પુગાડી દઈશ. તમે ચિંતા કરો માં, રો માં, હું તમારી હારે છું. મજા કરો, પાપના પોટલા દરિયામાં ફેંકી દો ને પોઈન્ટ કર્યું હોય તો યાદ કરો. કર્યું જ ન હોય શું યાદ કરે? અને અહીંયા જાડેજાને બાપુ ગાંઠ વળી ગઈ કે જો કાંઠે ફૂગી જાય ને તો હવે આ એક તારો લઈ લેવો છે ને તલવાર મૂકી દેવી છે. જીવો ત્યાં સુધી બાપુ જાડેજો તલવારને ઉપાડી નથી. એમ ગાંઠ વળી જાવી જોઈએ. બોલો ધરતી કબજો હતા બધા ખરા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. નકા આમ ધરતીએ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ દીધો તો શું કરત? અમે ત્યાં સુરેન્દ્રનગરમાં હતા ને બધા ધોડા ધોડી કરતા. મેં ક્યાં જાઉં? મુંબઈ સુધી ડક પકાય મંડો ધોડવા લ્યો. ભગે ભેગું થાય. આને બાપુ આટલી જ વાર લાગે. તમને જેને બનાવ્યા છે ને એને પતાવતા કાંઈ. હમણાં અમારા જાડેજા બાપુએ કીધું ને એક બીજની જગ બંધાણી છે. સવારામ બાપાએ હાથ સલામ કીધી ને એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી, એક જ બીજની જગ બંધાણી. પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારો અને મારું બાપુ આ સર્જન શું છે એ તો મને કયો કોક. તમારો અને મારો આ 5-7 ફૂટનો છોડવો છે. એ આવ્યો ત્યારે અડધા ફૂટનો હતો અને 5-7 ફૂટનો છોડવો છે. અને મૂળિયા ક્યાં? હરતો ફરતો છોડવો આ બનાવ્યો છે બાપુ. આમાં ઉતરવું તો જોવે ને કે આ ઈશ્વરે શું રચના કરી છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો અત્યારે આપણે જોવું ન જોઈએ માલપા કોણ રાખે છે, ઉજળું કોણ ચોખ્ખું કોણ રાખે છે, જોવું ન જોઈએ. મીરાબાઈએ ચોખ્ખું કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. પણ આપણે ગોતવું જ નથી કાંઈ. અને ગોત્યા વિના હાલતા થયા વિના બાપુ સ્ટેશન આવવાનું નથી. એ ભેગી વાત છે. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ ખૂબ શાન કરી છે. એક સદગુરુ મહારાજની વાણી સવારામ બાપા એના ગુરુ મહારાજની વાણીની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થતા ને. જેને જેને સંતોને સદગુરુ મળ્યા ને બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી કીધું. સદગુરુના જ શરણે ના ગમે એ હોય. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને. હું છે ને હું કલાકાર છું ને. કલાકાર જો કે મને ન કહેવાય, હું કલાકાર નથી. કલાકાર કોને કહેવાય?
અને આ છોકરું કોકનું હોય ને નાનું એવું આપણે એમ થાય કે આના મા બાપ મરી ગયા આને આપણે બિચારાને મોટું કરીએ એને મોટું કરવાનું ભણાવવાનું જરાક આપણા ઘરનો વિશ્વાસ બેહાડી જાય ને પછી ઘરમાંથી હોનું ચાંદી રૂપિયા બધું લઈને ગોટો વાળીને ખાવા ધાન ન રવા દે વ્યૂ જાય પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. અમે કલાકાર નથી પણ મને તમે કલાકાર માનતા હોય તો જે માનતા હોય પણ હું છે ને હું ભજન વાળો છું એટલે મને બીજું જેવું તેવું ગાતા નથી આવડતું. જેવું તેવું એટલે આ બધા ગાયું જેવું તેવું ગાયું એમ નથી પણ મને આવડતું નથી કોઈ ગરબાન બરબાન એવું મને